ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વચ્ચે કોંગ્રેસ ફૂંકીને ડગલા ભરી રહી છે। સુરતના નિલેશ કુંભાણી પ્રકરણમાંથી મોટો બોધપાઠ લઈને કોંગ્રેસે આ વખતે કોઈ પણ પ્રકારનું જોખમ ન લેવાનું નક્કી કર્યું છે। કોંગ્રેસે તોડજોડની રાજનીતિથી બચવા માટે રાજકોટ, સુરત અને પોરબંદરમાં મિશન અજ્ઞાન શરૂ કર્યું છે, જેમાં સુરતના 40, પોરબંદરના 30 અને રાજકોટના 30થી વધુ મળીને કોઈ 100થી વધુ ઉમેદવારોને રાતોરાત અજ્ઞાન સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે। શહેરથી દૂર 11 જેટલા સિક્રેટ લોકેશન પર ઉમેદવારોને રાખવામાં આવ્યા છે, જેથી કોઈ પણ વિરોધી પક્ષ તેમનો સંપર્ક ન કરી શકે। ખાસ કરીને પ્રથમ વખત ચૂંટણી લડી રહેલા નવા ચહેરાઓને કોઈ લાલચ આપે કે ધમકાવીને ફોર્મ પરત ખેંચાવે તેવા ભયને પગલે કોંગ્રેસે આ આક્રમક રણનીતિ અપનાવી છે। તો બુધવારે બપોરે ફોર્મ ખેંચવાની મુદત પૂરી થયા બાદ જ આ ઉમેદવારોને બહાર લાવવામાં આવશે। અમે અમારા ઉમેદવારોને અમારે સુરક્ષિત રીતે પ્રચાર કરી રહ્યા છે। કોઈ અજ્ઞાત સ્થળ કે કોઈ એવી વ્યવસ્થા નથી। અમે અમારા ઉમેદવારો અને અમારા સાથીઓ કાર્યકર્તાઓને રક્ષણ પૂરું પાડવું એ કોંગ્રેસ પક્ષની ફરજ છે। કોંગ્રેસ પક્ષ એમની સાથે છે અને મજબૂતાઈથી અમે મેદાનમાં લડી રહ્યા છે। લોકતંત્રની રક્ષણ કરે અને સુરત શહેરના એક એક મતની રક્ષા કરવા માટે સુરત કોંગ્રેસ રોડ ઉપર છે અને એ રોડ પર રહેલી કોંગ્રેસ આ લોકોના શક્તિ અને વિશ્વાસની સાથે આગળ વધી રહી છે। આ હાઈ વોલ્ટેજ ડ્રામા વચ્ચે મહિલા કોંગ્રેસ અગ્રણી ગાયત્રીબા વાઘેલા અને સુરત કોંગ્રેસ પ્રમુખે ગંભીર આરોપ લગાવ્યો કે અનેક ઉમેદવારોને સતત ધમકીભર્યા ફોન આવી રહ્યા હતા, જેના કારણે કાર્યકરોની સુરક્ષા માટે તેમને સેફ હાઉસમાં રાખવામાં આવ્યા। ભારતીય જનતા પાર્ટીના શાસકો સત્તાને સર્વોપરી ગણે છે અને એ માટે અને સત્તા મેળવવા માટે થઈને ભાજપના આગેવાનો જે છે એના દ્વારા સરકારી તંત્રનો અને ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓના સહારો લઈ અને જે અન્ય પાર્ટી એટલે કે હરીફ પાર્ટીઓ છે એના ઉમેદવારોને લલચાવી, ફોસલાવી અને ધમકાવી અને ચૂંટણીના ફોર્મ જે છે એ પરત ખેંચવામાં જ્યારે માટે થઈ અને દબાણ કરવામાં આવે છે। જે નવા ઉમેદવારો જે છે એને જે ભારતીય જનતા પાર્ટીના તરફથી જે ધમકીના ફોન આપવામાં આવ્યા હતા અને લલચાવવામાં આવ્યા હતા એ માટે થઈ અને પરત ફોર્મ ખેંચવાની જે તારીખ છે એ ત્યાં સુધી અમે અમારા શહેર પ્રમુખે એ લોકોને એક જગ્યાએ રાખ્યા છે અને એ માટે થઈ કેમ કે આ જે લોકશાહીને બચાવવા માટે આમ તો કોંગ્રેસ પાર્ટી જે છે એ કોઈનાથી પણ ડરતી નથી, પણ જ્યારે આવા જે ઉમેદવારો જે નવા છે અને જેને એમ લાગે કે દબાણ કરી અને કહીને એન કેન પ્રકારે એને જ્યારે હેરાન કરવામાં આવે છે ત્યારે અમારે આ પગલું લેવું પડ્યું છે। એટલે કાલે જ્યારે 15 તારીખે એનો સમય છે ત્યાં સુધી એને અજ્ઞાત સ્થળે રાખવામાં આવશે। 4 થી 5 લોકોને ધમકી જે છે એ મળી હતી, પણ ડઝનથી ઉપરના જે ઉમેદવારો છે એને આ રીતે લઈ ગયા છે। બીજી તરફ આ મામલે ભાજપે વળતો પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસે હવે પોતાના જ ઉમેદવારો પર વિશ્વાસ રહ્યો નથી। લોકશાહી બચાવવાના નામે કોંગ્રેસ જે રણનીતિ અપનાવી રહી છે તે તેની નબળાઈ દર્શાવે છે। અત્યારે ગુજરાતની અંદર 100થી પણ વધુ સીટો ઉપર આપણે બિનહરીફ ભારતીય જનતા પાર્ટી વિજેતા થઈ રહી છે। સૌપ્રથમ તો હું આપને એ જણાવવા માંગીશ એનું કારણ શું છે। માત્ર ને માત્ર કે કોંગ્રેસ પાસે ઉમેદવારો પણ નથી મળી રહ્યા અને ભારતીય જનતા પાર્ટી બિનહરીફ તરફ આગળ વધી રહી છે। જે કોંગ્રેસના નેતાઓને પોતાના જ ઉમેદવાર ઉપર ભરોસો નથી રહ્યો અને એટલા માટે આ પ્રક્રિયા થઈ રહી છે, પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા વિકાસને લઈને આગળ વધી રહ્યો છે અને એના ઉમેદવારો પણ વિકાસની સાથે લોકોની વચ્ચે જઈ રહ્યા છે।